સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃત્યર્થે તેમજ ગૌમાતાના લાભાર્થે સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે। આ પ્રસંગે હનુમાનજી, ભગવાન રામચંદ્રજી, કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગોની ઉજવણી સાથે પુષ્પ વર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે। કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળ ગોપાલ કૃષ્ણ લીલાની અવરણ કથા વર્ણવી હતી। સમગ્ર સભામંડપ ગોકુળમય બની ગયું હતું। જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા। યજમાન પરિવારજનો તેમજ સંતો મહંતો સાથે બાળ ગોપાલ શ્રીકૃષ્ણને હીરા જડિત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા। સમગ્ર ગુજરાતભરમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતો ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ આશીર્વચન પાઠવ્યા હતા। કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટ જામી હતી। સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે। ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે 451 પૃથ્વી યજમાનશ્રીઓ લાભ લઈ રહ્યા છે। મુખ્ય યજમાન, સહયજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે। કથા અંતર્ગત ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે। કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। એની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો। સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્યપાદ આચાર્ય માર્ગ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં 451 યજમાનશ્રીઓ, તેમાં મુખ્ય યજમાન, સહયજમાન તમામ ભક્તોને આશીર્વાદ દેવા માટે પણ પધારવાના છે। અને સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્યાતિ ભવ્ય આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે। તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનું અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ। અસ્તુ સૌ ભક્તો ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।